મેન્શન લેવાની જરૂર જ નથી સાહેબ. શ્રેણી ઓકે. હવે એનએમએસ અને જ્ઞાન સાધના અને સીટી બંનેમાં કોપી ચેપ્ટર છે. આ બંનેમાં ચેપ્ટર છે. બંનેમાં 3 લેવલ છે, ઈઝી, મીડિયમ ને હાર્ડ. હવે હું અહીંયા બધા પ્રશ્ન કરાવવા લઈશ ને તો આપણો અભ્યાસક્રમ પૂરો થતા આપણે એનએમએસ ની પરીક્ષા 9 માં પરીક્ષા આવી જાય. એટલે વિદ્યાર્થી મિત્રો, જે હું તમને ભણાવું ઓકે એ જ આપણે જોવાનું છે. રેડી? આ બંને બુકમાં આપેલું છે અને આ બંને બુક મંગાવવા માટે મોબાઈલ નંબર તમારો છે, મારો મોબાઈલ નંબર આ 635686 ઓકે 1247 આ નંબર પર મેસેજ અને તમારું નામ મોકલી આપો. હાલો સરની સાહેબ શરૂઆત કરીએ તો શ્રી ગણેશાય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ઓકે. ભારત માતા કી જય. હાલો સાહેબ. ઓરે પહેલી સિંગલ શ્રેણી અમારી જેવી એકદમ સિંગલ ઓકે. તો જે પહેલી શ્રેણી છે કેવી છે? સિંગલ. સાહેબ અહીંયા બે હોય છે. હવે હું એક સ્ટેપ આગળ જાઉં તો બે નો બતાવું છે. તો સાહેબ અહીંયા બે હોય હજી એક જાઉં બે પાછળ. સાહેબ અહીંયા બે હોય જાઉં સાહેબ બબે. અરે હા બધામાં બબે પ્લસ થાય છે. અરે વાહ. તો આ જે શ્રેણી છે એને કઈ કહેવાય? સિંગલ. બાજુની જ રકમ હોય તો બાબુ તમને આવડે છે મતલબ અલે યાર આજે અઘરું આવશે. અને મેં જો તને ગ્રુપમાં મોકલું હતું કે વર્ગ અને ઘન ફરજિયાત પાકા કરો અને ગ્રુપમાં જે ભાઈઓ અથવા બહેનો નથી એ ગ્રુપમાં જોડવા માટે આ નંબર પર મેસેજ કરી નાખો ઓકે. હાલો હવે પહેલી સી ડબલ શ્રેણી સાહેબ આમાં વિચારવાનું દયા कुछ तो गड़बड़ है और काई विचारीने जवाब देવાનો, વિચાર્યા વગર જવાબ દેવાનો નહીં. તો સાહેબ અહીંયા 5 હતા એક અક્ષર મૂકી 5 વધ્યા 10 માં 5 વધે 15 15 માં 5 વધે 20 હા ઓકે. હવે 4 માં 4 વધે 8 8 માં 4 વધે તો 12 જો 12 માં 4 વધે તો અહીંયા આવશે 16 જો આ રકમ માંગી હોય તો આને ડબલ કહેવાય. સૌથી પહેલા તમારે શ્રેણી આવવાની ને એટલે સિંગલ રીત જોઈ લો. બાજુમાં કઈ ગેપમાં બે નીચે છું ને નો થાય ને તો આપણે બીજી રીત જોવા જવાની છે. હાલો હવે તો તમારે 3 જ પૂછાશે, સિંગલ, ડબલ અને ટ્રિપલ. સિંગલ, ડબલ અને ટ્રિપલ. ટ્રિપલ એટલે સાહેબ આ 3 વચ્ચે સાહેબ 2 પ્લસ સાહેબ 2 પ્લસ સાહેબ 2 પ્લસ 8 10 માં 5 નાખું 15 15 માં 5 નાખું 20 અને આજે આ આંકડો આગળનો માંગ્યો હોય તો 20 માં 5 નાખું તો આવશે 5. કાઈ છે નહીં પહેલી સિંગલ રીતમાં સાહેબ એવું હોય ને કે એક આંકડાનો તફાવત જોવાનો. સિંગલ રીતમાં જવાબ ન આવે છે તો બબે આંકડાનો જવાબ જોવાનો. જો બે માં નો આવે 3 આંકડો હોય. મૂળ એક રીત યાદ રાખજો. 3 ભણી ગયા સાહેબ પહેલા બાજુનો ગેપ ગોતવાનો. ગેપમાં મેળ ન આવ્યું તો બબે નો મૂકીને ગેપ ગોત ન આવ્યું. 3 નો મૂકીને ન આવ્યું તો આજી એક નવી રીત શીખવાડવા. હાલ કાના મારા કાના એ કાના એક જ મિનિટ ઓ કાના ઓકે. નવી રીત હાલ આ પ્રકારની શ્રેણીના પ્રશ્નો 2024 સુધી લેવાયેલા પેપરમાં પૂછાયા હતા. 2024 લગી તો નતા આવતા પ્રશ્નો પણ 2024 પછી આ શ્રેણીના પ્રશ્નો 3 પ્રશ્નો અંગ્રેજીમાં હતા ઓકે. આવી શ્રેણી છે ભલે આવે આવા દો જબ તક તોડેંગે ને તબ તક છોડેંગે નહીં ઓકે. બી હતો તો ઈ થઈ ગયો. સી ડી અને ઈ. સી અને ડી કપાઈ ગયો સાહેબ. અહીંયા 3 અક્ષરનો વધારો થાય છે અથવા 2 અક્ષર કપાઈ ગયા છે. 2 શું થઈ ગયા? ગુમ થઈ ગયા. બી પછી ઈ સી અને ડી કપાઈ ગયા. યાદ રહે છે ને ભાઈ? સમજાય છે ને? હા. હવે ઈ હતો તો આઈ થઈ ગયો. ઈ હતો શું થઈ ગયું? આઈ. પછી જો ઈ એફ જી એચ 3 અક્ષર કઈ નહીં. અરે સાહેબ અહીંયા 3 ગુમ કર્યા ઓકે. જો એફ જી એચ કાપી નાખ્યું અને આઈ હતો એન થઈ ગયો ઓકે. આઈ નો કયો થયો?
N I A B C D E F G H I પછી J K L M ઓકે કેટલા કાપી નાખીએ 4 કાપી નાખીએ સાહેબ પહેલા બે અક્ષર ગુમ થઈ ગયા સાહેબ 3 અક્ષર ગુમ સાહેબ 4 ગુમ હવે આ સાહેબ કાંઈ તમે બોલો તમારા બાપુ નામ છે હવે 5 જ ગુમ કરી નાખો હવે પછી બધાને નો જોવા જવાય ટાઈમ બચાવો હાલો હવે ટી પછી હું 6 અક્ષરની કિડનેપ કરી નાખું તો ઓકે ઓકે હવે હાલ A B C D F G H I J K L M N O P Q R S T U પેલા U V W X Y Z 6 અક્ષર ગુમ કરું ઓકે તો છેલ્લો 6 ગુમ કરું A આવી જો Z લીધીના બધાય ગુમ થઈ ગયા તો પહેલેથી ABCD ચાલુ તો કયો આવશે A જો આયા Z ABCD પૂરી થઈ ગઈ તો Z ના ફેર પાછું A થી ચાલુ ઓકે તો હવે T પછી હું 6 અક્ષરને ગુમ કરું તો શું જવાબ આવશે A વાહ સમજાય છે આને શ્રેણી કહેવાય ઓકે હાલો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો હાલો ઓહો આ મિક્સ વરિયાળે પાવડા દના વી ના તૈન ના શાય એરા ઘૂટીના 5 પીધે આ જામી ગયો સાહેબ પણ ઝાડ નો હોર બાકુ નો પડી જતા પેપરમાં ધીમે ધીમે ગોઠવાને છે ઓકે હાલો ચાલી મળી ગયું ઓકે હાલો આ તો ડાયરેક્ટ ચાલી જ માંગ્યું તો આપણને પણ જો કદાચ આ અક્ષર માંગ્યું છે એ હતો તો જે છે કેટલા કે ભાઈ F G H I 4 અક્ષર ગુમ છે G હતો તો O છે J K L M N ઓકે 4 આઈ કપાઈ ગયા O પછી 4 કાઢી P હાલો O પછી 4 A B C D F G H I J K L M N O પછી 4 કાપો P Q R S T આવશે આગલો પ્રશ્ન પૂછ્યો શું આવશે T આવડે વિદ્યાર્થી મિત્રો આવું ગુમ કરતા ન આવડે તમને એ વાળો હવે આગળનો પ્રશ્ન જોઈએ ઓ બધી શ્રેણી ઉડેલો છે મોટા ભાગે શ્રેણીમાં પહેલા આપણે ગેપમાં જવાનું છે શેમાં જવાનું છે ગેપ ગોતવા જવાનું છે ગેપ ગોતવા વિદ્યાર્થી ઓકે થોડું વાંચવાનું વિદ્યાર્થી મિત્રો આટલું વાંચી લો હાલો જો પેલા છે એકી સંખ્યા એકી માં ખબર પડે ઓ સાહેબ જેના બે સમાન ભાગ ન પડે ઓકે ને એકી સંખ્યા કહેવાય પૂર્ણાંકમાં ભાગ પડવો પડે હવે બે એકી સંખ્યા તો બે એકી માં ખબર પડે 2 4 6 8 10 12 14 ઓકે જેની પાછળ 1 2 3 4 5 6 7 8 9 આવે એ બધી એકી સંખ્યા જેની પાછળ 2 4 6 8 10 આવે तो ये बड़ी की संख्या बेकी एकी बेकी पूर्ण वर्ग हो मेरे कलेजे का कटका है तो वर्ग અને ઘન તમારે ફરજિયાત આવશે અને આવશે તમારે 8 માં ચેપ્ટર છે વર્ગ અને ઘનમૂળ વર્ગ અને વર્ગમૂળ અને ઘન અને ઘનમૂળ હવે શીખવું તો પડશે એટલા માટે ગ્રુપમાં લખ્યો વર્ગ અને ઘન પાકા કરી લેજો તો વર્ગ એટલે એની સંખ્યાનો 2 વાર ગુણો 1 ગુણ્યા 1 કરું तो 1 ओके 8 નો વર્ગ ગોતવો તો એની સંખ્યા 2 વખત તો 8 ગુણ્યા 8 88 64 9 નો વર્ગ કરું 9 ગુણ્યા 9 તો 90 90 81 આને હું કહેવાય વિદ્યાર્થી મિત્રો વર્ગ કહેવાય એ કરી નાખજો વર્ગ મળશે હાલ હવે જોઈએ ફિબોનાકી શ્રેણી આ સાહેબ જો પહેલી શ્રેણી કઈ ભણ્યા ખબર છે સાહેબ પહેલી શ્રેણી છે ને સિંગલ તમારી જેવી સિંગલ શ્રેણી ભણ્યા કઈ શ્રેણી ભણ્યા સિંગલ અને બીજી જે શ્રેણી હતી એ હતી પણ કઈ હતી ડબલ સાહેબ સિંગલ શ્રેણીમાં એવું હતું કે બાજુનો ગેપ હતો અને ડબલમાં સાહેબ કેવું હતું ખબર બે મૂકી અને ટ્રિપલમાં ત્રણ મૂકી અને એના પછી આપણે સાહેબ જોયું કે સાહેબ તમે એકી સંખ્યા લીધી બેકી લીધી ઓકે એકી સંખ્યા બેકી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ઘનમૂળ વર્ગ સંખ્યા अब फिबोनाची श्रेणी कोने कहेवाय जो आया તમને એક જ લખી નાખો फिबोनाची श्रेणी जो आया હોય 5 જો फिबोनाची श्रेणी તમને આયા સમજાય
હાલો જો જે બે ક્યારેક બધું કરીને થઈ ગયું હે ભગવાન હે કાલિકામાં હે ગુરુદેવ હે રામાભી લાગે તો તીર બાકી જય રામાભી અલ્યા યાર તો તારું કામ ભગવાન પાસે કરાઈશ ગધેશ હે સુરવીર રણસિંગો વાગે સૂતા જાગે ને કાયર વાગે કાયર હોય ઈ બીવે યાર આપ તો રે હાલ સાહેબ આ બંનેમાં જો તો એક આ બંને તો બે આ બંને ત્રણ ઓકે અથવા બાજુ સાહેબ એક ને બે ત્રણ ત્રણ ને બે પાંચ ઓકે હવે 5 ને 3 કેટલા થાય 8 જેમ બે બાજુનો સરવાળો હોય એમ ત્રીજી રકમ આવતી જાય એને કહેવાય શું કહેવાય ફિબોનાચી હવે તમને એમ નહીં પૂછાને કઈ કહેવાય પણ આપણે યાદ રાખી લેવાનું આવી રીત સાહેબ કંઈક શીખવાડી ગમે એ રીતે ઘોઘાળી તો કરવાની આપણે જે જવાબ આવે હા હાલો પછી 5 ને 8 13 અરે હા 13 તો છે 13 ને 8 એટલે હા આગળ 21 છે હવે 21 13 34 અરે હા સાહેબ 34 હવે 34 ને 21 કેટલા થાય 55 થાય શું થાય 55 તો આગળનો જવાબ આપણો આવશે 55 આને ફિબોનાચી શ્રેણી કહેવાય ઓકે હાલ તમને એ કેવી દો જો 5 7 12 19 31 અને ખાલી જગ્યા અને ખાલી જગ્યા અને ખાલી જગ્યા એવો સાહેબ અમે ગેપ ગોતવા ગયા સાહેબ પહેલા કીધું પહેલા સિંગલ રીત વાપરો હાલો એ આપણે શેડી હાલો હાલો તો ગેપ ગોતવા દસો તો 2 નો ગેપ મળશે ગેપ ગોતવા કેટલો મળશે 2 નો અને આયા ગેપ ગોતશો તો 5 આયા ગોતશો તો 7 આયા ગોતશો તો 12 આમ લાઈટ ન થાય ઓકે તો બાજુનો સરવાળો 5 ને 7 12 અરે હા 12 છે 12 ને 7 19 હવે 19 ને 12 31 હવે 31 ને 19 50 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 50 આ જે શ્રેણી છે એને ફિબોનાચી શ્રેણી કહેવાય કઈ કહેવાય ફિબોનાચી કઈ શ્રેણી કહેવાય ફિબોનાચી પછી છે વિભાજ્ય સંખ્યા એક આ પૂછાય ઓકે આ વિભાજ્ય સંખ્યા યાદ રાખી લેજો અને ત્યાર પછી છે 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યાની શ્રેણી અને આ શ્રેણી બધા ટકો ભજવાડે છે હવે હું આવશે મારું અલ્લા યાર ઉઠ મેરે શેર ઓકે now ફિબોનાચી શ્રેણી કોને કહેવાય તો 1 થી 100 સુધીમાં સાહેબ 25 અવિભાજ્ય સંખ્યા છે કેટલી છે પછી આ બધી કોઈના ઘડિયાળ એમના પોતાના સિવાય કોઈને ઘડિયાળ નથી આવડતું આનો હોય માત્ર 1 અને એ પોતે 1 અને 2 જેના બે જ અવયવો છે ઓકે આ નિવેશી રે કાં તો 1 વડે ભાગાલે ને કાં નિવેશી તો આવી સંખ્યા અવિભાજ્ય કહેવાય તો આ બધી સંખ્યા કેવી છે અવિભાજ્ય તો 1 થી 100 સુધીમાં અવિભાજ્ય કેટલી પછી સાહેબ કદાચ ટેસ્ટમાં આવો પ્રશ્ન કાઢ્યો 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યા 25 વિભાજ્ય કેટલી 75 ખોટો 74 એક રહી તટસ્થ સંખ્યા છે એટલે યાદ રાખી લેજો અને અવિભાજ્ય સંખ્યા ફરજિયાત પાકી કરી લેવી 1 થી 100 સુધીમાં આ બધી વિભાજ્ય સંખ્યા છે ઓકે આ બધી કેવી સંખ્યા છે અવિભાજ્ય હવે સર યુક્લિડ શ્રેણી અરે આ કેવી છે ઓકે હવે હાલો હવે શું કરશું સર 3 2 6 ઓકે 6 માં 1 નાખો 7 7 ચોક 28 28 3 નાખો એવી રીતે સાહેબ નો મજા આવે હવે આ છે જો 2 કાપી 2 તેરી 6 6 વત્તા 1 ઓકે હવે આ શ્રેણી જો 2 આ હરખા સમજો આ થોડીક અઘરી છે ને આપણે પૂછાય તો હોય પણ આપણે કઈ રીત ખરા ને હાલ ચાલો હાલો 2 વત્તા 1 3 છે હવે 2 ગુણ્યા 3 તો 2 તેરી 6 6 ને 7 ઓકે હવે બધાય 2 ગુણ્યા 3 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 તેરી 6 6 35 વત્તા 1 ઓકે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ઓકે તો હવે આને યુક્લિડ કહેવાય આ બહુ ઓછી પૂછાય છે
2 તેરી 6 6 પંચા 10 10 હતા 35 10 હતા 70 70 ને 1 2 તેરી 6 6 પંચા 30 30 હતા ઓકે 30 હતા 21 210 અને પ્લસ આ જે શ્રેણી છે ને યુક્લિડની શ્રેણી કયો કદાચ આ તમારી અઘરી આવી હશે રેડી આનો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ઓહ શ્રેણીમાં ગુણાકાર બહુ જો શ્રેણી ક્યારે આવડશે જો વધારે ને વધારે તમે સોલ્વ કરશો શક્ય હોય એટલું સોલ્વ કરી ભૂખા કાઢી નાખો હું રાત દી સોટી જઈશું સાહેબ મૂકવાનું થતું જ નહીં થોડું સાહેબ ભણી લેવું સાચો સાહેબ ગમે એ થાય હવે આપણે મૂકવાનું થતું નથી હવે સાહેબ ભણી લેવું છે અમારા સાહેબ ખાસો થઈ એની મેં એનું રોલ કરી લેવો ઓકે પાસ થઈ જ જવું છે હવે આ શ્રેણી છે 6 અરે 12 તેરી 36 અરે વાહ ગુણ્યા ઓકે હવે જો 6 ગુણ્યા 2 કરે 12 તેરી 36 હવે આ 36 નો વાર આવે 36 ઓકે તો પેલા 2 વડે ગુણ્યા 3 વડે ગુણ્યા હવે છે 4 વડે ગુણો 36 ચોક 3 ચોક 12 ને 6 ચોક 24 તો 144 36 ચોક કેટલા થાય 144 વાહ 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 રેડી વિદ્યાર્થી મિત્રો કેટલા થશે 144 ચાલો ત્યાર પછી દાખલો જોઈએ શ્રેણીમાં ભાગાકાર અરે આ ભાગાકાર રીત આવે કે ટૂંડો ખજવાળો અરે કાંઈ નથી વારંવાર સોલ્વ કર આવડે હું કાંઈ સોલ્વ ભણવામાં ધ્યાન ને ક્યાં છે નજર સોલ્વ કરીને ભાઈ વાલા હું કે વારંવાર સોલ્વ કર આવડે હું ને યાર હું શું મોડી જવાનું દાખલો હું આવડે જો તમે છોકરી છો કે સર તમે ઊંચું ન હોય આમ સોટલો ઘુમાવાનો હું લઈ જવાનો આવતી રે શ્રેણી રોજની ઓછામાં ઓછી 5 થી 10 શ્રેણી સોલ્વ કરજો शरीर टूटे कोई गम नहीं माँ बाप के सपने टूटने चाहिए नहीं रोजनी 5-10 रोजनी 5-10 सोल्व આ પાઠ હાલી ગયો પાઠની બધી શ્રેણી સોલ્વ કરો નો સમજાય મેં વાલી ના ભાઈ સમજૂતી આપેલી છે કઈ રીતે ગણવું ને ઓકે હવે સાહેબ 48 ભાગ્યા 4 12 ભાગ્યા 3 ઓકે સાહેબ પેલા 4 વડે ભાગ્યા 3 વડે હવે 4 ના 2 ભાગ પાડો પેલા 4 વડે 3 વડે ને 2 વડે હવે 2 ભાગ્યા 1 કરું 2 ના હું 1 ભાગ પાડું તો 2 1 2 યો તો જવાબ કેટલો 2 નો 2 જય 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 શ્રી રામ જય માતાજી જય ભારત માતા જય હિન્દ રેડી આગળનો પ્રશ્ન જોઈએ 37 48 61 ને 76 ઓહો કરી હો સાહેબ તમે તો હવે થોડું કેવું ધ્યાન દે સાહેબે કીધું હવે શ્રેણી સામુ થઈ સાહેબ એમ કીધું પેલા સિંગલ ડિજિટમાં છે હવે સાહેબ આ બંને વચ્ચે કેટલાનો વધારો છે જો મારે ગોતવું છે કે આ બંને વચ્ચે વધ્યું કે ઘટ્યું સૌથી તો પહેલા અત્યારે હું જે બોલું છું યાદ ન રાખો તો તમને ભૂતિ બાબાના નામ છે તમે યાદ ન રાખો તમને ભૂતિ બાબાના નામ છે ઓકે ભૂતિ બાપાના નામ દીધા છે હવે યાદ રાખવું જ પડશે જો સૌથી પહેલા ગમે શ્રેણી કાઢી એટલે તમારી પેન मैं सीआईडी में जाना चाहता हूँ मैं सीआईडी बनूंगा आने दे श्रेणी ओ ये वाली है दया और टप्पू के पापा वाली दया है टप्पू के पापा ये दया ये वाली श्रेणी है ना हाँ चलो कमेंट मार दो चलो चलो कमेंट मार दो अगर आपसे केस ना सॉल्व हुए तो मेरे पास मोकलना भेज दो रेडी वाह वाह અમુક કોમેન્ટ એ મેં દીધી ઓકે હવે આવી શ્રેણી છે એટલે યાદ ન રાખો તમને ભૂતિ દદાનું નામ છે ભૂતિ દદા લેશે જોજો રાઈટ સપનામાં આવી ન લે તો તમને ભૂતિ દદાનું
હવે સાહેબ કરું હું તો આ બંને રકમ છે, આ બંને મોટી કઈ ઓળખા મોટીમાંથી નાની રકમ બાદ કરી લો 37 બાદ કરો તો 11. આ છે આ બે વચ્ચે 11 નો વધારો છે. કઈ સંખ્યાનો વધારો છો? 11. આ બંનેનો તફાવત મળી ગયો. હવે આ બંનેનો ગોતો. આ બંને મોટી કઈ 61. એમાંથી 48 કાઢી નાખો. 61 માંથી 48 કાઢી છે 13 વધ્યા. માઈનસ કરો. અરે હોય છે ભાઈ 13 વધ્યા. ઓકે 13 પ્લસ 11. હવે આ બંને વચ્ચે બાર જોવું તો બંને વચ્ચે મોટી કઈ 76. એમાંથી આ નાની બાદ કરી નાખો. 61 બાદ કરો. 6 માંથી 1 જાય તો 5. ઓકે 1 તો સાહેબ 15 પ્લસ 15. હા ઓ લાલા જો તો બ્લાઇન્ડ થાય. અરે સાહેબ આ તો એક સંખ્યા વધારો થાય 11 13 ને 15. હવે 17 વધે 74 વત્તા 17. 7 ને 6 13 નો તગડો વધી પડે 1. 7 ને 1 8 8 ને 1 9 પાણું તાણું. ઓકે પેપરમાં પાડી દઉં હું તો કાણું. આણ પાપ પાપ પાપડા પાપ ફોલ હોનો તમારા ટગુરિયાઓ ખબર પડી ગઈ ને હવે હાલો આગળ આગળ સાહેબ 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 કમ બેક. હાલો તૈયાર હો જવાનો આપણો કરો સો શીખી નાખો. કોમેન્ટ મારજો. સોપડી લઈને બેસજો. હમસે તમને ભૂતિ બાબાના હમ દીધા ભૂતિ બાબાના. હાલો વાહ વાહ વાહ. અમુક ને તો છે ને જવાબ નહીં આવતો. નો આવો થોડો અઘરો પડે છે. જો આવી જ શ્રેણી પૂછાય સાહેબ ક્યારે હું કરું આમાં આલા ભલામણા. અને જો તમને ખાસમાં ખાસ અને નમ્રમાં નમ્ર અને બે હાથ ટાંગ્યા બધું જોડી તમને વિનંતી કે તમારી ચોપડીની બધી શ્રેણી ગણવી 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 અને લેસન કરીને જે મને વોટ્સઅપ કરશે. ઓકે વોટ્સઅપ કરી દીધો લેસન થઈ જાય કે સાહેબ જો મેં બધી ગણી નાખી. દિલથી યાર સ્વૈચ્છિક મા બાપ માટે ગણો. ધીમે ધીમે ગણો. રોજની 15 શ્રેણી વોટ્સઅપમાં ફોટો પાડીને મોકલી દેજો. એમ કે સાહેબ તમે જવાબ જ નથી દેતા. ફ્રી થાવ એટલે મારી રીતે ઓટોમેટિક આપી દઈશ. ઓકે બહુ કામકાજમાં એકલો છું. એકલા બધું બનાવવાનું છે ને એકલા હાથે બધું હેન્ડલ કરવાનું થાય કરે. થોડી તકલીફ પડે પણ લેસન મોકલજો. બધી શ્રેણી સોલ્વ કરીને એક છૂટી ઝાપટ આ ફોનમાં જ કાઢીશ. ઓ મને આવડે છે ફોનમાં જ કાઢું એક ઝાપટ. હું માનસ તું એટલે કેવું લેસન નો લાવ્યો એટલે હું તો પંખે ટીંગાડીને ફેરું કે લેસન લેતો હશે. ઓકે તમારી માટે કોઈ વિદ્યાર્થી મિત્રો બાકી તો હું તો શું કરી લઉં લેસન નો. પણ આપણે યાદ રાખવાનું છે શરીર તૂટે કોઈ ગમ નહીં. મા બાપ કે સપને टूटने चाहिए नहीं. ओके जंग हुई है तो जारी जंग हो गई है चालू. હવે હાલો સાહેબ 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 આમાં એક આમ વિજ્ઞાન ગોતવાનો છો 1 પ્લસ છે સાહેબ પાછો 1 પ્લસ છે સાહેબ 2 પ્લસ છે સાહેબ પાછો 1 સાહેબ 3 સાહેબ 2 ઘટી ગયું. એ યો સાહેબ કઈ જામ્યું નહીં કઈ જામ્યું એટલે હું હમણાં કહેતો હતો ઉઈ દાદા નામ દીધા કઈ તો યાદ રાખવાનું. ઓકે તો એ કઈ વસ્તુ યાદ રાખવાની તો યાદ રાખી લીધો. ગમે એ શ્રેણી હોય એટલે પહેલા જોઈ લો વર્ગ નથી. આ કોઈનો વર્ગ નથી નથી છે ઘન નથી છે અવિભાજ્ય સંખ્યા નથી સાહેબ. આ છે પણ આ નથી આ નથી આ નથી. તો હવે આપણે ગેપમાં આવતો એક નો ગેપ હોય તો સાહેબ જવાબ મળ્યો નહીં. ઓકે તો હવે હું એક મૂકીને એક ડબલ વાળી રીત વાપરીશ. હાલો 3 4 5 7 10 અને 9 ટકા એક મૂકીને એક વાળી રીત સાહેબ 2 હોય જાય સાહેબ 2 હોય જાય સાહેબ 2 હોય જાય. રેડી. હવે આમાંથી સાહેબ 3 પ્લસ સાહેબ 3 પ્લસ. હવે આપણે આ ખાનું ગોતવું છે. ઓકે તો આની અંદર પાછા 3 પ્લસ કરો 13. ઓ વાહ ભગવાન આ ભયા હું નીકળ્યું ને આવી તો મારા કલેજા આ ભાઈ વાલા હે. તો આવડે વિદ્યાર્થી મિત્રો. ઓકે સીટી માં પૂછાય છે નાના નાના ઢેબલા ટબુડા યાદ રાખજે ને પાકું કરજે હો. હાલો ઓ હાલો
મેં હમણાં જ ઓલી ટ્રીક કીધી હતી, ફરજિયાત તમારી રીતે વર્ગ છે અમુક દાખલા છે ના. અલ્યા યાર તું જો હરખાય 1 થી 20 ના વર્ગ પાકા કરવાનું કીધા હતા સાહેબ. આ 19 નો વર્ગ છે, આ 17 નો છે, આ 15 નો છે, આ 13 નો છે, અને આ તો 17 નો હતો, અને આ 19 નો. 19 17 15 13. હવે કેટલાનો વર્ગ કરું? જો બે આંકડા ઘટતા જાય છે, 19 હતા 17 થઈ ગયા, 17 હતા 15 થઈ ગયા, 15 હતા 13 થઈ ગયા, 13 હતા તો કેટલા થઈ જશે? 11 નો વર્ગ. 11 નો વર્ગ કેટલો થશે? 101 છે ને? એટલે કહું છું વર્ગ અને ઘન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તારું કામ નથી. પાકું કરજે, વર્ગ અને ઘન ફરજિયાત પાકા ગમે તે જાય, બાકી પાકા કરી નાખવા છે સાહેબ, લડી લેવું છે. ઓકે. ઓહો એ વખતે તમારે જેમ છે વર્ગ એટલા પાકા કરવાના, એટલા પાકા કરવાના. ઓકે. તમારે આખો સામે ગમે કે હાલે રે આ તો 5 નો વર્ગ ગયો. આવી રીતે વર્ગ ઘન પાકા કરો. તમારો રોલ નંબર સાહેબ, મારો રોલ નંબર 4. હું તો 4 નો વર્ગ છું ને, મારો રોલ નંબર 27. એટલે હું તો 3 નો ઘન છું. તમે ગાડી હોય પપ્પાની, ઓકે. હવે મારા પપ્પાને તો 22 વર્ગ છે 484. આવી રીતે રમતમાં યાદ રાખો વર્ગ અને એટલા પાકા એટલા કરો. સામે આવીને ઝપટે સડી ગયા સાહેબ 9 નો ઘન. આ કેટલાનો ઘન? 9. આ 9 નો વર્ગ. ઓકે. આ ઘન આ વર્ગ સાહેબ. 8 નો ઘન 8 નો વર્ગ. 7 નો ઘન અને 7 નો સત્યો ઓ ગણ બચ્ચા તું ભી પડલે બચ્ચા પડલે બચ્ચા વાંચી લે ભણી લે. હાલો 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 હાલો. આ જાતે સોલ્વ કરવા આપવાની છે, કેમ થશે? એ તમને કહી દો. હાલો હાલો. ડબલ વાળી રીત છે, ડબલ વાળી. ઓકે. હવે હું સોલ્વ નથી કરાવતો, જાતે સોલ્વ કરજો ને. જે સોલ્વ ન કરે ભૂતી દાદાને નામ છે. હાલો. સાહેબ 208 હતા ને 104 થઈ ગયા. દયા કુછ તો ગડબડ છે. પહેલા સાહેબ કીધું વર્ગ નથી, ઘન નથી, વર્ગ નથી, ઘન નથી, અવિભાજ્ય સંખ્યા નથી સાહેબ. તો હવે શું હોય? સાહેબ જોવામાં એવું લાગે છે શ્રેણી જ્યારે વધારે ગણો ને ત્યારે ખબર પડશે સાહેબ. આ એને અડધા થઈ ગયા. 208 ને અડધા 104, 104 ના અડધા 52 ને 52 ના અડધા 26, 26 ના અડધા 13 ને 13 ના અડધા 13. ઓકે. તો જવાબ આવશે 13. હવે ત્યાર પછીનું ઉત્તર 13 4 20 ખાલી જગ્યા 31. ઓહો સોરી 9 સાહેબ જો 4 ઘટી. રેડી? સોરી 4 પ્લસ પછી કેટલા ઘટ્યા? 3 ને 6 9 ઘટ્યા. 9 પ્લસ 9 ઘટ્યા. એક જ મિનિટ આ લખી નાખો. 9 13 4 20 ખાલી જગ્યા 31. તમારો બુદ્ધિશાળી મગજ, માનનીય મહાનુભાવો, બધા ચાણક્ય જેવા તમારો મગજ વાપરો સાહેબ. પહેલા મેં જોયું 4 રીતે 4 પ્લસ અને 13 હતા 4 થયા સાહેબ. 9 ઘટી ગયા. 4 હતા 20 થયા સાહેબ. 16 હોય. हमने ही बोला था जब जब तू सामने आएगा तब तब तुझे हमें ऐसा याद करूंगा. तो कौन है सब? वो वर्ग है. वो कौन है? वो वर्ग है. एक बार वर्ग प्लस होता है तो दूसरी बार माइनस होता है. एक बार प्लस होता है तो दूसरी बार माइनस होगा. 20 में से जो पहला 2 નો વર્ગ, 3 નો, 4 નો, હવે 5 નો વર્ગ કાઢે. 20 માંથી 5 નો વર્ગ જાય તો કેટલા આવશે? 20 માંથી 5 નો વર્ગ ગયો છે. ઓકે. તો 5 નો વર્ગ કેટલો છે? 25. અને સોરી હાલો ઓકે 5 નો વર્ગ 25. ઓકે. તો હાલો આ 20 છે. 20 માંથી 25 કાઢો તો મોટા બાપુની નિશાની માઈનસ માં. તો 25 માંથી જાય તો 5. ઓકે. તો જવાબમાં આવશે -5.
હવે આગળનો વિદ્યાર્થી મિત્રો, ओ जब जब तू सामने आएगा मैं तुझे मौत के घाट उतार दूंगा। वो कौन है? वो सब वर्गगण है। वो कौन है? वर्गगण है। देख ले मेरे यारा, ठीक से देख ले, बराबर है ना सब? वो कौन है? वर्गगण है। जी हाँ, वो वर्गगण है। ओके, से 5 નો વર્ગ, 6 નો ઘન, 7 નો વર્ગ. યાદ રાખજો, આ પાકો નહીં હોય કઈ નહીં આવડે, વર્ગન પાકા કરી નાખજો, પછી નો વિડિયો જોજો. ઓકે, 5 નો વર્ગ, 6 નો ઘન, 7 નો વર્ગ, 8 નો ઘન. 8 નો ઘન કેટલો છે? 512. આવી જા મારા કલેજા. સાહેબ આવું છે રહી ગયા. ના જો આ મિશ્ર અપનામ કે પેલા બધાને સીધા કરી નાખ્યું. 12 નવા 108, 108 ને 2 110 ના છેદમાં 9. રેડી? 11 નવા 99, 99 ને 100, 100 ના છેદમાં 9. રેડી? ઓકે, મિશ્ર ગુણાકાર સીધું કરો. સીધું કઈ રીતે કરું? તો આ બંનેનો ગુણાકાર 12 નવા 108 અને આ બંનેનો સરવાળો 108 ને 2 110 અને 11 નવા 99, 99 ને 100. ઓકે, પછી અહીંયા છે 10. ઓકે, અને પછી 8 જો 10 ક્યારે હોય તો હવે 90 ના છેદમાં 9 હોય તો 9 દાન 90. રેડી? હવે એ 8 નવા 72, 72 ના 80 ની છેદમાં 9. હવે સાહેબ 70 ના છેદમાં 9 આવવો પડે. જો 100 ના 110, 100, 90, 80 અને 70. હવે 70 ના છેદમાં 9 તો 9 વત્તા 63, 63 ને 5 68 નીકળો. 9 વત્તા 63, 63 ને 2 હાલો 65 નથી. 9 વત્તા 63, 63 ને 7 કેટલા? 70. 70 ના છેદમાં 9. ખૂટી નાખો, ખૂટી નાખો, ખૂટી નાખો. હવે હા બીજો છે અને જો તોય નો સમજાણું થોડોક દિવસ પાડી દે. ઓકે, જોઈ લીધે આ મિશ્ર પૂર્ણાંકને સીધા પૂર્ણાંકમાં પેલા ફેરવી આવડે જ તે. હવે આગળ જોઈએ. આહા હારો લે હાલ. એ હતો બી જો છે સગાઈથી એક કદમ ગયો. ઓકે, એક કદમ આગે बढ़ा. બી હતો ડી છે દो कदम आगे बढ़ा. डी है तो जी 1 2 3 साहब 3 कदम आगे बढ़ा. ओके, 1 2 3 1 2 3. હવે જી પછી 4 કદમ આગળ વધો. જી પછી 1 2 3 4 પહેલો કે આવતો હોય એક જ ઓપ્શન છે તમારા કલેજા. તો મારે આ જોવું છે. y તો w છે, y નો w સાહેબ 2 ઘટી ગયા. હવે આ w નો e u તો પાછા 2 ઘટી ગયા. ઓકે, u નો s પાછા 2 ઘટી ગયા. s નો q તો મોસ kq. રેડી વિદ્યાર્થી મિત્રો? હાવમ હેલું હોવમ. હાલો GLS. હાલો G હતો ત્યાં લઈ લો. અરે સાહેબ આમ હું આ G હતો એનો L આ તો સાહેબ 1 2 3 4 અને 5. હાલો સાહેબ આ બે વચ્ચે જે ગેપ છે 5 નો છે. કેટલો છે? હાલો સાહેબ 5 વધ્યા. રેડી? હાલો હવે L હતો ત્યાં થઈ ગયો 1 2 3 4 5 6 7 7. હાલો 5 7 સાહેબ 5 પછી 7 સાહેબ હવે 9 નો પડે 9 યસ પછી 9 આગળ છે 1 2 3 4 5 6 7 અહીંયા પૂરું થઈ જાય છે 8 ને 9 તો અહીં મેં તું સી 1 2 3 4 5 6 7 8 ને 9 સોરી બી આવે. બી એવું પૂરું જવાનું. કયો ઓપ્શન છે? બી. ઓકે, 9 મો અક્ષર કયો હતો? બી. હવે હા વેરું છે. આમાં એટલું બધું અઘરું કઈ આવતું નથી. ઓહ સાહેબ 2 5 9 8 11 15 14 17 21 અને કરી ઓહ મારી વાગે આવો રામાજી આજે હું રહે પુરાણો સંકટ જેલમાં. ભારે કર્યો હશે આ દાખલા તો થોડા ઘણો ટકો કરજો. આવડી મોટી રકમ હોતી છે. આવડી મોટી રકમ આપે છે.
સાહેબ અમે નાના નાના ગંગુડિયા અલાયા વર્ગ છે નથી, ઘન છે નથી, અવિભાજ્ય સંખ્યા બધી છે સાહેબ, 9 અવિભાજ્ય નથી, 8 નથી, તો આવતો રહે સિંગલ નો ગેપ ગોઈતો તો સાહેબ 3 4 1 ઘટ્યો, 3 4 1 ઘટ્યો, અલ્યા સાહેબ પેલા સિંગલ ડિજિટ જોજો, 3 વધ્યા, 4 વધ્યા અને 1 ઘટ્યું, ઓકે 3 વધ્યા, 4 વધ્યા અને 1 ઘટ્યું, 3 વધ્યા, ઓકે 4 વધ્યા અને 1 ઘટી જાય એટલે 20, એક બી મેં ઘટી જાય 20. શું યાર जब तक तोड़ेंगे नहीं तब तक तो छोड़ेंगे भी नहीं. આગળના પ્રશ્ન જોઈએ. એનો એ છે ના 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 ઓ સાહેબ આવડો મોટો વર્ગ છે નથી, ઘન છે નથી, ઓકે 5 3 4 7 4 ને 5 ખાલી જગ્યા. વર્ગ નથી, ઘન નથી, અવિભાજ્ય સંખ્યા બધી નથી, તો સાહેબ ગેપમાં 1 વધ્યો, 1 વધ્યો, 1 ઘટ્યો, 1 વધ્યો, 2 વધ્યા, 2 ઘટ્યો, 1 વધ્યો, 3 વધ્યા, 3 ઘટ્યો, 1 વધ્યો. સાહેબ એવી રીતે કરતા કે એવી રીત લાવો તો સાહેબ ડબલ રીત 1 3 3 ના ટ્રિપલ રીત વાપરો તો શ્રેણી વિચારવાનો સમય છે સીએડી બની જવાનો. દયા કુછ તો ગડબડ છે દયા. ओके तो चल दया ढूंढते कहाँ गड़बड़ है शायद सिंगल वाली રીત में वाली डबल वाली રીત में गया में ट्रिपल आनो 1 2 3 4 अरे वाह these option में ओके हां आए 2 3 4 5 अरे वाह પણ આપણે આ ગોતવાનું છે તો આ જ 3 5 2 વધે 5 ના હાથ 2 વધે હાથમાં 2 નાખું 9 વડે 9 કૂટી નાખો. અરે સાહેબ આમાં ચેપ્ટરમાં મજા આવે એવું છું, ગણશોધ મજા આવશે. હાલો એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષા માટે WhatsApp ગ્રુપમાં જોઈન થવા માટે 63 86 12 47 47 ઓકે આ નંબર ઉપર હાય લખીને ઠોકો, ઓકે અને હાય લખીને મોકલો વાલા, ઓકે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, ખોટું છે ઓકે. આ પેપર સોલ્યુશન બેચમાં જોડવા માટે બેચ કાંઈ નથી, યુટ્યુબમાં એકદમ ફ્રી ઓફ છે, તો લાભ લઈ લો અને બીજા બધાને શીખવાડો અને લેસન યાદ રાખજો. બધું લેસન તમારે જાતે કરવાનું છે, ઓકે. હવે એકવાર લડી લેજે ઓ લાલા, આ બધું પાકું કરવાનું છે. ભારત માતા કી જય, ઓકે. વંદે માતરમ, ઓકે. ઇન્કલાબ જિંદાબાદ, ઓકે. હાલ હવે હર હર મહાદેવ, ભારત માતા કી જય.